વિદ્યાર્થી મિત્રો, અસ્સલામ વાલેકુમ। આજે આપણે ધોરણ 6 નો બીજો પાઠ આહારના ઘટકો વિશે જાણીશું। વિદ્યાર્થી મિત્રો, તમે જે ખોરાક લો છો, શું તમે જાણો છો ખોરાકમાં શું હોય છે? સામાન્ય રીતે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં શું શું હોય છે? આપણે દરરોજ જે ખોરાક લઈએ છીએ એમાં દાળ, ભાત, શાક, પૂરી, ઇડલી, ઢોસા, દૂધ, દહીંની બનાવટ વગેરે વસ્તુઓ લઈએ છીએ। આ જે વસ્તુઓ છે, જુદી જુદી વસ્તુઓ, શું આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લઈએ છીએ કે અલગ અલગ લઈએ છીએ? એવું કરો કે છેલ્લા 5 દિવસમાં તમે ખોરાકમાં શું શું લીધું એની એક યાદી બનાવો। યાદી બનાવી અને જુઓ કે શું તમે દરરોજ એક સરખો ખોરાક લો છો કે અલગ અલગ ખોરાક લો છો? જે ખોરાક તમે લો છો એમાં શું સમાનતા છે એની યાદી બનાવો। વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે દરરોજ વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો કે આહારને આપણે લઈએ છીએ। આ જે આહાર છે, જે ખાદ્ય પદાર્થો છે જેને આપણે ખાઈએ છીએ, એમાં જુદા જુદા ઘટકો હોય છે। એમાં જે ઘટકો હોય છે એમાં સૌથી પહેલું છે કાર્બોદિત, જેને આપણે કાર્બોહાઈડ્રેટ કહેવાય। એ હાઇડ્રોકાર્બન છે જેને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ। બીજું છે પ્રોટીન, ત્રીજું છે ચરબી, ચોથું છે વિટામિન, અને પાંચમું છે ખનિજ ક્ષારો, જેને આપણે અંગ્રેજીમાં મિનરલ કહેવાય, ખનિજ ક્ષાર। અને એની સાથે આપણે પાણી પણ લઈએ છીએ, પાણી પણ પીએ છીએ। આ ઉપરાંત આપણા ખોરાકની અંદર પાચક રેસાઓ હોય છે, પાચક રેસા પણ હોય છે થોડા ઘણા। તો જે કંઈ પણ આપણે ખોરાક ખાઈએ એમાં આ 5 પ્રકારના ઘટકો હોય છે, મુખ્યત્વે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો। એ ઉપરાંત ખોરાકની અંદર પાચક રેસાઓ પણ હોય છે। આજે આપણે ખોરાક ખાઈએ છીએ એમાં કયા ખોરાકમાં કયા ઘટકો આવેલા છે આપણને કેવી રીતે ખબર પડે? તો એના માટે આપણે એનો ટેસ્ટ પણ કરી શકીએ। જેમ કે આપણે જોવું છે કે આપણા ખોરાકમાં કાર્બોદિત છે કે નહીં, પ્રોટીન છે કે નહીં, ચરબી છે, તો એનું આપણે પરીક્ષણ કરી શકીએ। કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવું ખૂબ સરળ છે। વિટામિનનું પરીક્ષણ કરવું થોડી કોમ્પ્લિકેટેડ છે, જે આપણે આગળના વર્ષોમાં શીખીશું। અત્યારે આપણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પરીક્ષણની વાત કરીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કાર્બોદિતના પરીક્ષણની। કાર્બોદિતનું પરીક્ષણ કેવી રીતે કરી શકાય? તો કાર્બોદિત, જે આપણો ખોરાક લીધો છે કાર્બોદિતનો, એ ખોરાકનો થોડો ભાગ આપણે કસરણીમાં નાખવાનો, ટેસ્ટ ટ્યુબમાં નાખ્યા પછી એની અંદર 2 કે 3 ટીપા અથવા 8 થી 10 ટીપા આયોડિનના નાખો। જ્યારે આપણે આયોડિનના ટીપા નાખીશું ત્યારે આપણા ખોરાકનો રંગ ભૂરો થઈ જશે, કાળો ભૂરો। આયોડિન નાખવાથી ભૂરો કાળો રંગ ખોરાકના જે ખોરાક આપણે ટેસ્ટમાં લીધો એનો રંગ કાળો ભૂરો થઈ જશે। જો રંગ કાળો ભૂરો થઈ જાય તો એનો અર્થ કે આની અંદર સ્ટાર્ચની હાજરી છે। સ્ટાર્ચ
જેથી આપણને ખબર પડે કે આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ છે। એ પ્રમાણે જો આપણે પ્રોટીનનું પરીક્ષણ કરવું હોય તો આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ એને કસમણીમાં લેવાનું, એની અંદર કોપર સલ્ફેટ CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણના 8 થી 10 ટીપા ઉમેરો। આ ઉમેર્યા પછી થોડી વાર પછી એની અંદર કોસ્ટિક સોડા, સોડિયમ કાર્બોનેટ, કોસ્ટિક સોડા નાખો, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં સોડિયમ કાર્બોનેટ કહીએ, આ નાખો। જો આ બધું મિક્સ કર્યા પછી એક ખોરાક ટેસ્ટ ટ્યુબમાં જે છે એનો રંગ બદામી થઈ જાય, ટેસ્ટ ટ્યુબમાં રહેલા પદાર્થનો રંગ જો બદામી થઈ જાય તો આપણે કહી શકીએ કે આ જે ખોરાક આપણે લીધો છે એમાં પ્રોટીન હાજર છે। તો એ રીતે આપણે જાણી શકીએ કે ખોરાકમાં પ્રોટીન છે કે નહીં। ચરબી વિશે ખૂબ જ સરળ છે। આપણો જે ખોરાક છે એને તમે એક ફિલ્ટર પેપર પર લો અથવા એક સાદા કાગળ પર લો અને એને કાગળને પાટેલી રીતે દબાવો કાગળને। એવું કરવાથી જો કાગળની ઉપર તેલ ચોંટી જાય તો એનો અર્થ કે ખોરાકની અંદર ચરબી છે। કેટલી વાર ખોરાકની અંદર ચરબીની સાથે પાણી પણ હોય છે તો આપણે જ્યારે કાગળ ભીનો થઈ જાય તો એને પહેલા સૂકવી દેવાનું અને પછી ફરીથી એને અંદર એને ખોરાકને લઈને દબાવવાથી તેલ છે કે નહીં, જ્યારે એના પર તેલ ચોંટશે તો આ કાગળ પારદર્શક થઈ જશે, આરપાર એમાંથી જોઈ શકાય। તો એ જ આપણને ખબર પડે છે કે ખોરાકની અંદર ચરબી છે કે નહીં। આ જ આપણે ખોરાકની અંદર જે ઘટકો રહેલા છે જુદા ઘટકો એનું આપણે પરીક્ષણ કરી શકીએ। હવે આપણે જોઈએ કે આ જે આહાર લઈએ છીએ, ખાદ્ય પદાર્થો જે ખોરાક લઈએ છીએ જે આપણા શરીરમાં જાય છે એને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ। આ પોષક દ્રવ્યો આપણા શરીરમાં શું કાર્ય કરે એનું કાર્ય, પોષક દ્રવ્ય જે છે એ શું કાર્ય કરે છે। સૌથી પહેલા વાત કરીએ આપણે કાર્બોહાઈડ્રેટ છે એ આપણા શરીરને શક્તિ આપવાનું કામ કરે છે। કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણા શરીરને શક્તિ આપવાનું કાર્ય કરે છે। ત્યાર પછી ચરબી જે છે એનું કામ પણ આપણને શક્તિ આપવાનું છે। ચરબી અને કાર્બોહાઈડ્રેટ બંને આપણને શક્તિ આપે છે। ચરબી દ્વારા જે શક્તિ મળે છે એ કાર્બોહાઈડ્રેટ કરતાં ઘણી વધારે હોય છે, પરંતુ ચરબી જો વધારે ચરબી ખોરાક લેવામાં આવે તો શરીરની અંદર મેદસ્વીતા જાડાપણું પેદા થાય છે અને કેટલીક ખરાબ પ્રકારની જે ચરબી હોય છે શરીરને નુકસાન પણ કરે છે। ત્યાર પછી આપણે વાત કરીએ કાર્બોહાઈડ્રેટ પછી પ્રોટીન। આ શક્તિનું આપવાનું કામ કરે છે એટલે આને ઊર્જાયુક્ત ઘટક કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે પ્રોટીન જે છે એ શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે। તો વૃદ્ધિવર્ધક ખોરાક અથવા વૃદ્ધિવર્ધક આહાર એને આપણે કહીએ છીએ। આ સિવાય
આપણે ચરબીની વાત કરી. એક છે વિટામિન. વિટામિન જે છે એ જુદા જુદા રોગો થી બચવા માટે જરૂરી છે. વિટામિન થી આપણા હાડકાં, દાંત, પેઢા, આંખો, આ શરીરના જુદા જુદા અંગોને એ શક્તિ પ્રદાન કરે છે અને આ અંગો યોગ્ય વિટામિન મળવાથી પોતાનું કામ વ્યવસ્થિત કરે છે. જો વિટામિનની કમી હોય તો આમાં જુદા જુદા અંગોમાં આપણને તકલીફ પડે છે. તો વિટામિન છે. એ ઉપરાંત મિનરલ, ખનિજ, કેટલાક ખનિજ ક્ષારો જે હોય છે એ પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન જે છે એ જુદા જુદા પ્રકારના હોય છે. અને જુદા જુદા પ્રકારના વિટામિનના કાર્યો પણ જુદા જુદા છે. વિટામિન એ હોય, વિટામિન બી હોય, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ અને વિટામિન કે. આવા જુદા જુદા પ્રકારના વિટામિન આપણને આપણા ખોરાકમાંથી, આહારમાંથી મળે છે. આ જુદા જુદા પ્રકારના જે વિટામિન છે એમના કાર્યો પણ જુદા જુદા છે. જે વિટામિન એ છે એ આંખો અને શરીરની ચામડી આ બે વસ્તુમાં પોષણ, બે વસ્તુને તંદુરસ્ત રાખે છે. વિટામિન સી છે એ પણ ઘણા બધા રોગોની સામે લડત આપે છે. જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ. એને એન્ટીબોડી જે ઉત્પન્ન થાય છે એ કામ વિટામિન સી નું હોય છે. એ રીતે આપણા હાડકામાં અને જે કેલ્શિયમ હોય છે, કેલ્શિયમ ની કમી થાય છે ત્યારે વિટામિન ડી ની કમી થાય છે. હાડકાં કમજોર બને છે. હાડકાં કમજોર બનતા માણસ બરાબર ચાલી શકતો નથી, બેસી શકતો નથી. તો એ પ્રોબ્લેમ પણ થાય છે. આમ જુદા જુદા પ્રકારના વિટામિન. વિટામિન બી એ એક કોમ્પ્લેક્સ વિટામિન છે. એમાં જુદા જુદા બીજા અનેક વિટામિનો છે. વિટામિન B2, વિટામિન B12, આમ જુદા જુદા પ્રકારના વિટામિન આમાં હોય છે જે જુદા જુદા કામના જુદા જુદા રોગોને દૂર કરવા માટે આવે છે. વિટામિન ડી છે એ કેલ્શિયમ લેવાથી વિટામિન ડી ની કમી દૂર થાય છે. આ ઉપરાંત જો તમે સૂર્યપ્રકાશની રૂપમાં સૂર્યનો તડકો લો ત્યારે પણ તમને વિટામિન ડી એમાંથી મળે છે. વિટામિન એ માં દૂધ, માછલી અથવા માછલીનું તેલ, પપૈયું, આવા અનેક પદાર્થો વિટામિન એ ના સ્ત્રોત છે. કેરી, આ બધા વિટામિન એ ના સ્ત્રોત છે. એ જ રીતે વિટામિન બી માં વિટામિન બી ની અંદર જુદા જુદા કઠોળ હોય છે. જે દાણા હોય છે, દાણાયુક્ત ખોરાક, કઠોળ, એ આમાં આવે છે. ખાસ કરીને જે યકૃત છે જેને આપણે અંગ્રેજીમાં લીવર કહીએ છીએ, એની મજબૂતી માટે વિટામિન ડી, વિટામિન B12, વિટામિન B2, હેપેટાઇટિસ બી ની રસી પણ આપવામાં આવે છે નાના બાળકોને. તો એ આના માટે હોય છે.
એ જ રીતે જુદા જુદા ફળો, સફરજન છે, જામફળ છે, ટામેટા છે, આ બધા ફળો લેવાથી તમારા શરીરમાં વિટામિન સી, લીંબુ આ લેવાથી તમારા શરીરમાં વિટામિન સી નું પ્રમાણ વધે છે અને સી નું પ્રમાણ વધવાથી શરીરની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એ જ રીતે દૂધ, માખણ અને માછલી, ઈંડા આવું ખાવાથી તમને વિટામિન ડી મળે છે અને કેલ્શિયમનું પ્રમાણ વધે છે. કેળા જે છે એ પણ ખાવાથી કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં વધે છે, એને લીધે વિટામિન ડી નું પ્રમાણ વધે છે અને હાડકાં અને એને લગતા બીજા રોગોની તકલીફ એનાથી દૂર થાય છે. તો આમ જુદા જુદા વિટામિન્સ થી શરીરમાં જુદા જુદા રોગો સામે લડવાની શક્તિ પેદા થાય છે. જુદા જુદા રોગો થતા આપણે એને અટકાવી શકીએ. વિટામિન પછી ખનિજ, ક્ષારો અને પાણી અને પાચક રેસા જે છે એ પણ શરીર માટે ખૂબ અગત્યના છે. તે ઉપરાંત પાણી, આમ તો પાણી દરેક ખોરાકમાં પાણી હોય છે અને જે કોઈ પણ ખોરાક લો તમે ને એને ખૂબ જ દબાવી નીચો તો એમાંથી પાણી નીકળે છે. જુદા ફળોને તમે કરો, લીંબુ છે, તમારા હાથમાં એક પાણી છે એનો અહેસાસ થશે. તો પાણી શરીરમાં જરૂરી છે. આ જે પાણી છે એ શરીરમાં જે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન વગેરે શરીરમાં છે એનો પાચન માટે, પાચનની ઝડપ માટે જરૂરી છે અને જે વધારામાં રહી જાય છે એને દબાવથી બહાર કાઢવાનું મદદ કરે છે. રેશા જે છે એ પણ ખૂબ જ આવશ્યક છે ખોરાકમાં. જુદા જુદા પ્રકારના જે રેશા છે જુદા જુદા પ્રકારના ખોરાકમાં હોય છે. દાખલા તરીકે આપણે અનાજ લઈએ છીએ તો અનાજમાં ઘણા બધા પાચક રેશા હોય છે. આ ઉપરાંત દાળ, કઠોળ, બટાકા, તાજા ફળો આ બધામાં પાચક રેશા હોય છે. એ પણ આપણા ખોરાકનું આવશ્યક ઘટક છે. અપાચિત ખોરાકને બહાર કાઢવા માટે પાચક રેશા અને પાણી અગત્યનું છે. સમતોલ આહાર, બેલેન્સ ડાયટ. ડાયટ આપણું કેવું જોઈએ? બેલેન્સ હોવું જોઈએ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાંથી જે ઘટકો આપણને મળે છે એ ઘટકો સંતુલિત માત્રામાં આપણને મળી જાય. કારણ કે ખોરાકની અંદર જે ઘટકો છે એ બધા ઘટકો આપણા શરીર માટે અગત્યના છે. પછી એ કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય, વિટામિન હોય, ખનિજ ક્ષાર હોય, આ બધા જ આપણા શરીર માટે અગત્યના છે. પરંતુ શું દરેક વ્યક્તિ માટે સમતોલ આહાર એક સરખો હોય કે અલગ અલગ? તો સમતોલ આહાર વ્યક્તિની વય, એની ઉંમર પ્રમાણે અલગ અલગ હોય છે. વ્યક્તિનું વજન, એની ઊંચાઈ, આ પ્રમાણે દરેકનો સમતોલ આહાર અલગ અલગ હોય છે. નાના બાળકને ઓછા કાર્બ
કાર્બોદિતની જરૂર હોય, જ્યારે એક યુવાન વ્યક્તિ હોય તો એને વધારે કાર્બોદિતની જરૂર પડે છે. માટે જો તમે આપણે જે રોજ ખોરાક લઈએ છીએ એમાં ખાસ કરીને અનાજ હોય છે, અને અનાજ હોવાથી એમાંથી કાર્બોદિત આપણને વધુ પ્રમાણમાં મળી રહે છે. એ સિવાય આપણે કેટલાક ફળો પણ ખાઈએ છીએ જેમાંથી આપણને વિટામિન્સ મળી રહે છે, અને એની સાથે દૂધના ઉત્પાદનો, દૂધ, દહીં, માખણ એ બધી વસ્તુ પણ આપણે લઈએ છીએ. તો અલગ અલગ વય જૂથના, અલગ અલગ વજનવાળા, અલગ અલગ ઊંચાઈવાળા વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના આહારના સમતોલની બેલેન્સની જરૂર હોય છે. બેલેન્સ ડાયટની એમને એ રીતે જરૂર હોય છે. જો આપણે કોઈ એક જ પ્રકારના ઘટકો વધારે પ્રમાણમાં લઈએ તો ચાલે, કારણ કે કોઈ એમ વિચારે કે હું જે છે એ મારા ખોરાકમાં એવો જ ખોરાક લઈશ કે જેની અંદરથી આપણને કાર્બોહાઈડ્રેટ મળતું હોય, કે કાર્બોદિત મળતું હોય એવો જ ખોરાક લઈશ. ખાલી અનાજ ખાય, ફળો ના ખાય, અથવા માંસ કે ઈંડા કે એવું ના ખાય તો એને પ્રોટીન અને વિટામિન ના મળે. તો એવા આહારને આપણે સમતોલ આહાર કહી શકીએ નહીં. આ ફક્ત માણસમાં નહીં, પ્રાણીઓનો જે આહાર છે એમાં પણ સંતુલન આપણને જોવા મળે છે. તો જુદા જુદા લોકો માટે સમતોલ આહાર જુદો જુદો હોઈ શકે. સમતોલ આહાર આપણે એ રીતે આપણા આહારમાં દરેક વસ્તુને લેવી જોઈએ. જો આપણે સમતોલ આહાર ના લઈએ જો આપણે ખોરાકમાં સમતોલ આહાર ના લઈએ અને ખોરાકના જે ઘટકો છે એમાંથી કેટલાક ઘટકો વધારે પ્રમાણમાં લઈએ અને કેટલાક ઘટકો ઓછા પ્રમાણમાં લઈએ તો આપણા શરીરમાં એ પ્રકારના ઘટકોની ત્રુટિ પેદા થાય. દાખલા તરીકે આપણે કાર્બોહાઈડ્રેટ વધારે લઈએ પણ પ્રોટીન ઓછા લઈએ તો આપણા શરીરમાં પ્રોટીનની કમી પેદા થાય, જેને કારણે તમારો લીવર અને જે જુદા જુદા ભાગો છે શરીરના, જે પેનક્રિયાસ છે, હાર્ટ છે, એની અંદર જે લોહીનું રુધિરાભિસરણ થાય છે એના પર એની અસર થાય. તો પ્રોટીન પણ જરૂરી છે. એ જ રીતે થોડા પ્રમાણમાં સારી ચરબી એટલે દૂધના જે ઉત્પાદનો છે એ પણ જરૂરી છે, કારણ કે ચરબી જે છે એ ઓછા પ્રમાણમાં પણ કાર્બોદિતથી ઘણું વધારે શક્તિ આપવાનું શરીરને કામ કરે છે. પણ જો ચરબી ખરાબ હોય તો શરીરને બધી નુકસાન પહોંચાડે છે. એ રીતે જુદા જુદા વિટામિન્સ લેવા પણ જરૂરી છે. જો તમે વિટામિન્સ ના લો તો શરીરમાં રોગ પેદા થાય. માણસ ખાવાનું બરાબર ખાતું હોય, બધું જ હોય, છતાં પણ એના શરીરમાં રોગ પેદા થાય અમુક ઉંમર પછી. 40-45 વર્ષ પછી જે ઘટકોની કમી હોય એ જ પ્રકારના રોગ એના અંદર પેદા થાય. તો આવા રોગોને આપણે ત્રુટિજન્ય રોગ કહીએ. તો આપણે ત્રુટિજન્ય રોગની વાત કરીએ. જો માણસ સમતોલ આહાર ના લે તો શરીરની અંદર જે પ્રકારના આહારના જે ઘટકો એ ઓછા લે એ ઘટકોને કારણે એના શરીરમાં એ ઘટકની ત્રુટિ પેદા થાય. તો એ ત્રુટિને કારણે એમાં ત્રુટિજન્ય રોગ પેદા થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જો કાર્બોદિત ના લે, કાર્બોદિત ઓછા પ્રમાણમાં લે તો એની અંદર જે શક્તિ થવી જોઈએ એ શક્તિ ના થાય, માણસ દુબળો પાતળો દેખાય અને એની અંદર શક્તિનો સંચય ઓછો થાય છે. એ પ્રમાણે જો કોઈ માણસ પ્રોટીનયુક્ત ખોરાક ના લે તો શરીરના જે અંગો છે, લીવર છે, પેનક્રિયાસ છે, હાર્ટ છે, એ એમનું કાર્ય ધીમે ધીમે કાર્ય કરવાની એમની ક્ષમતા ઓછી થાય. એ પ્રમાણે જો આપણે જુદા જુદા વિટામિન્સ ની શરીરમાં કમી થાય તો જુદા જુદા રોગ થાય છે. આપણે જોઈશું કે કયા વિટામિનથી
કયા પ્રકારના રોગ થાય છે. આપણે જોઈએ વિટામિન એ ની કમી હોય તો એની અંદર કઈ ત્રુટિ પેદા થાય અથવા કઈ ખામી પેદા થાય? દ્રષ્ટિહીનતા. એટલે એની આંખો કમજોર થઈ જાય, કલર બ્રાઇટ થઈ જાય, કલર વિશે ખબર ના પડે અથવા રાત્રે અંધારામાં બરાબર ના દેખાય. દ્રષ્ટિહીનતા પેદા થાય છે અથવા રતાંતરા પડે. આ વિટામિન એ ની કમી થાય છે. એ રીતે વિટામિન B1 ની વાત કરીએ તો બેરી નામનો રોગ થાય છે. આ બેરી શું છે? શરીરના સ્નાયુઓ જે છે, શરીરની જે પેશીઓ છે, સ્નાયુઓ છે એ કમજોર થઈ જાય છે અને એની કાર્યક્ષમતા, કાર્ય કરવાની જે ક્ષમતા છે એ ઓછી થઈ જાય છે. B1 વિટામિન. વિટામિન C ની વાત કરીએ તો એના રિકેટ્સ, જેને આપણે ગુજરાતીમાં સુક્તાન કહીએ, રિકેટ્સની બીમારી થાય છે. આ બીમારીમાં એના હાડકાં નબળા પડી જાય અથવા હાડકાં માંગા પડી જાય. એ પછી આવે છે પાચક રેસાઓ અથવા મિનરલ્સ અને ખનિજ તત્વો જે એમાં કેલ્શિયમ, હે ને, કેલ્શિયમ. જો માણસના શરીરમાં કેલ્શિયમની કમી હોય તો દાંત સડી જાય અને એના હાડકાં ઉપર પણ અસર થાય છે. એવી રીતે આયોડિનની કમી હોય, આયોડિનની કમી હોય ત્યારે ગોઈટર નામનો રોગ થાય છે. જે લોકો આયોડિન વગરનું મીઠું ખાય છે એવા લોકોમાં અથવા ખાસ કરીને રણ પ્રદેશમાં રહેતા લોકોમાં આ ગોઈટર નામની બીમારી થાય છે, જેમાં ગરદનની અંદર મોટી ગાંઠ થઈ જાય છે. ગોઈટર નામની બીમારી થાય છે અને આવા બાળકો માનસિક રીતે નબળા હોય છે. એમનું મગજ બરાબર કામ કરી શકતું નથી. અને અંતે આપણે વાત કરીએ મિનરલ્સમાં આયર્ન. જો મનુષ્યના શરીરમાં આયર્નની કમી હોય તો એને એનિમિયા અથવા પાંડુ રોગ, એનિમિયા, એનિમિયા નામની બીમારી થાય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને આ એનિમિયાની બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેની અંદર ફોલિક એસિડ જેમાં હોય એવા પદાર્થો ખાવી અથવા ફોલિક એસિડની ગોળીઓ લેવાથી આને દૂર કરી શકાય છે. આ જુદા જુદા વિટામિનથી જુદી જુદી ખામી કે ત્રુટિઓ પેદા થાય છે. તો આજે આપણે આ આહારના ઘટકોમાં આપણે જોયું કે જે આહાર છે એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી અને જુદા જુદા ખનિજો હોય છે. એના આપણે કાર્યો પણ જોયા કે કયા કયા ઘટકો શું કાર્ય કરે છે અને એ ઘટકોની જો કમી હોય તો ત્રુટિ હોય તો કયા કયા પ્રકારના શરીરમાં બીમારીઓ પેદા થાય છે. તો અહીં આપણે પાઠને પૂરો કરીએ છીએ. આના અંગે જે